ના ભૂલીએ એ વીર શહીદોને જેમને દીધી દેશને આઝાદી. ના ભૂલીએ એ વીર શહીદોને જેમને દીધી દેશને આઝાદી. અને ના ભૂલીએ એ ગ્રંથને જેને આપી લોકશાહીની ખુદદારી. જ્યાં ધર્મ જાતિ અને વર્ગથી પર સૌનો છે સમાન અધિકાર, એવા મજબૂત બંધારણને કરીએ નમન. સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. અહીંયા ઉપસ્થિત પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રી, પૂજનીય ગુરુજનો, વાલીગણ અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને ધોરણ 9માં અભ્યાસ કરતી એવા ચૌહાણ યક્ષિકાના વંદન. સૌ પ્રથમ તો હું આ તિરંગો અને તિરંગાની રક્ષા કરનાર જવાનોને વંદન કરું છું. સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવના આ પવિત્ર દિવસે હું અહીં ઊભી રહીને દેશના સૌથી મહાન અને દિવ્ય સિદ્ધાંત વિવિધતામાં એકતા વિશે મારા વિચારો રજૂ કરવા જઈ રહી છું. તો હું આશા રાખીશ કે તમે મારી વાતને શાંતિથી સાંભળશો. આજે છે 26મી જાન્યુઆરી, એટલે કે આપણો ગણતંત્ર દિવસ. આ દિવસ માત્ર એક રાષ્ટ્રીય તહેવાર નથી, પરંતુ એ સંકલ્પને યાદ કરવાનો દિવસ છે જે સંકલ્પની સાથે આપણા બંધારણના ઘડવૈયાઓએ એક રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. ચાલો આપણે એક કલ્પના કરીએ કે તમે એક સુંદર બગીચામાં પ્રવેશ કરો છો કે જ્યાં એક જ રંગના અને એક જ આકારના ફૂલો ખીલેલા છે. તે સુંદર તો લાગશે, પણ શું તેમાં સંપૂર્ણતા છે? હવે તમે એક બીજા બગીચાની કલ્પના કરો કે જ્યાં સફેદ મોગરો, લાલ ગુલાબ, પીળું સૂર્યમુખી જેવા વિવિધ રંગો, વિવિધ આકારના પુષ્પો ખીલેલા છે. શું તે બગીચો વધુ આકર્ષણ નથી? તે બીજો બગીચો એટલે જ આપણો ભારત દેશ, કે જ્યાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિના ફૂલો ખીલે છે. અને આ તમામ ફૂલો ભેગા મળીને આ રાષ્ટ્રરૂપી બગીચાને વિશ્વમાં સૌથી વધુ સુગંધિત અને સુંદર બનાવે છે. આપણી વિવિધતા માત્ર ફૂલો જેટલી જ સાદી નથી, પરંતુ તે આપણા દેશના દરેક ખૂણામાં ઊંડી સુધી બનાવેલી છે. જો આપણે આપણા ભારતીય શસ્ત્રોની સિદ્ધિની વાત કરીએ તો ભારતે સંરક્ષણ ક્ષેત્રે બ્રહ્મોસ, સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સ અને અગ્નિશ્રેણી લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ જેવી સિદ્ધિઓ દ્વારા વ્યૂહાત્મક શક્તિ સ્થાપિત કરી છે, જે તેને પરમાણુ પ્રતિરોધક ક્ષમતા અને ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા આપે છે. આ શસ્ત્રોની ઓપરેશન વિશ્વનીયતા તાજેતરમાં જ 7 મે 2025ની મધ્યરાત્રિએ કરવામાં આવેલું ઓપરેશન, જે પહેલગામમાં મૃત્યુ પામેલા પુરુષોની પત્નીઓએ પોતાનું સિંદૂર ગુમાવ્યું હતું અને તે વિધવા થઈ હતી. સિંદૂર એ ભારત માટે એક કોઈ લશ્કરી પ્રક્રિયા જ નહોતી, પરંતુ તે રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક સન્માન હતું. તેથી આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર રાખવામાં આવ્યું અને તે સફળ પણ થયું. તેનું પરિણામ તો આપ સૌ કોઈ જાણો જ છો અને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો. તે છે આપણી આવી સિદ્ધિઓ. આપણી પાસે તો આવી અખૂટ સિદ્ધિઓ છે. આપણા ભારત દેશે વિશ્વમાં તમામ સિદ્ધિઓમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણા ભારત દેશમાં લગભગ 1600 જેટલી ભાષાઓ બોલાય છે અને તેમાં આપણું બંધારણ 22 સત્તાવાર ભાષાઓને માન્યતા આપે છે. છતાં આપણે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી કે કોઈ પ્રાદેશિક ભાષા દ્વારા સરળતાથી સંવાદ સાધીએ છીએ. કોઈ તમિળ વ્યક્તિ પંજાબી ગીત સાંભળે, કોઈ ગુજરાતી વ્યક્તિ મલયાલમ ફિલ્મ જુએ. આ જ તો છે આપણી એકતાની શક્તિ. સવાલ એ છે કે આટલી બધી વિવિધતાઓ હોવા છતાં આપણે એક રાષ્ટ્ર તરીકે કેવી રીતે ટકી રહ્યા છીએ? તમે મારી વાતને અહીંયા શાંતિથી બેસીને સાંભળી કેવી રીતે શકો છો? હું મારી વાતને અહીંયા ઊભી રહીને કેવી રીતે રજૂ કરી શકું છું? તમામ જાતિઓને સમાન ગણવામાં આવે છે? આનો માત્ર એક જ જવાબ છે, આપણું બંધારણ. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું, જેને આપણે આજે ગણતંત્ર દિવસ તરીકે ઉત્સાહ અને શાંતિ ઉજવી રહ્યા છીએ. ત્યારે બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને બંધારણ સભાના અન્ય મહાનુભાવોએ આ વાતની ખાતરી કરી કે આ કાયદો કોઈ એક વર્ગ, એક ધર્મ કે એક જાતિનો ન રહે, સૌને સમાન અધિકાર મળે. તે છે આપણું બંધારણ. આવા તમામ જીવન જીવવાના હકો આપણને આંબેડકરે બનાવે ભારતના બંધારણમાંથી મળે છે. આપણે આપણા હકો તો પ્રાપ્ત કર્યા છે, પણ આપણી ઘણી બધી ફરજો પણ આપણે બજાવવાની છે. આપણી વિવિધતામાં રહેલી એકતા જ આપણને વિશ્વ મંચ પર એક અનોખી તાકાત પૂરી પાડે છે. વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વનું એક કુટુંબ છે. આ સિદ્ધાંત આપણા એકતામાંથી જ આવે છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અને યુવા મિત્રો, તમે જ આ વિવિધતાના બગીચાના માળી છો. આઝાદીના વીરોએ આપણને આ બગીચો લોહી અને બલિદાનથી સિંચીને આપ્યો છે. હવે આપણી જવાબદારી છે કે આપણે બગીચાને જાળવીએ અને સૌથી વધુ સમૃદ્ધ બનાવીએ. આપણે આપણા બંધારણમાંથી જ આપણને જે હકો પ્રાપ્ત થયા છે તે તો આપણને મેળવ્યા જ છે, પરંતુ આપણને અમુક ફરજો પણ પ્રાપ્ત થઈ છે,
જેને આપણે બજાવીને આપણે એક સૌથી શ્રેષ્ઠ નાગરિક તરીકે બનવાનું છે. જો દેશનો તમામ નાગરિક પોતાની ફરજો બજાવે અને પોતાના દેશ માટે કંઈક કરી બતાવવાની ક્ષમતા રાખે ને, તો આપણા ભારત દેશને વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે ને આપણા ભારત દેશને આપણે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દેશ બનાવવાનો છે. તમે મારી વાતને શાંતિથી સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને અહીંયા બોલવાની તક મળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અંતે હું એટલું જ કહેવા માંગીશ કે તિરંગો આપનો ધર્મ, તિરંગો આપનો કર્મ છે. તિરંગો આપનો ધર્મ, તિરંગો આપનો કર્મ છે. દેશભક્તિ જ આપણા અસ્તિત્વનું મર્મ છે. જ્યાં સુધી શ્વાસ લઈએ છીએ ત્યાં સુધી ઝૂકવા નહીં દઈએ. વંદન છે આ બંધારણને અને વંદન છે આ તિરંગાને. આવો એકવાર જોરદાર નારા લગાવીને આ મહાન રાષ્ટ્રરૂપી બગીચાનું સન્માન કરીએ. ભારત માતા કી વંદે